ભોલાવ જિલ્લા પંચાયત વિસ્તારમાં આવતા રાહડપોર ખાતે ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના વરદ હસ્તે ₹35.32 લાખ થયેલ કે થનાર વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું હતું। રંગ ઉપવન સોસાયટી ગરબા ગ્રાઉન્ડ રાહડપોર ગેટ કાર્યક્રમમાં ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ ધર્મેશભાઈ મિસ્ત્રીની વિશેષ ઉપસ્થિતિમાં અંદાજિત ₹35.32 લાખના થયેલ અને થનાર વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે તાલુકા અને ગ્રામ પંચાયતના સભ્યો સહિત રાહડપોરના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। આજે રાહડપોર ગ્રામ પંચાયતની હદમાં આવેલો ગામમાં અને સોસાયટી વિસ્તારમાં વિવિધ પ્રકારના લોકાર્પણના અને ખાતમુહૂર્તના કાર્યક્રમનું આયોજન થયેલું છે। 35 લાખ રૂપિયાના ખર્ચે જુદા જુદા પ્રકારના વિકાસના કામો લોકાર્પણ થઈ રહ્યા છે અને નવા કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। પેવર બ્લોકના કામો, કોમન પ્લોટમાં રમવાના સાધનો, પીવાની પાણીની લાઈન, ગટર લાઈન, પ્રોટેક્શન વોલ, આ પ્રકારના વિવિધ કામો આ 35 લાખ રૂપિયાના ખર્ચે આ ગામમાં થવાના છે। મોટી સંખ્યામાં ગામના સોસાયટીના આગેવાનો અહીંયા ઉપસ્થિત રહ્યા છે। ઘણા સમયથી આ બધા કામો મંજૂર થયેલા હતા, અનેક કામો થઈ ચૂક્યા છે અને નવા જે કામોનું આજે ખાતમુહૂર્ત થયું છે એ પણ નજીકના દિવસોમાં થઈને પૂરા થશે।